જગતમાં, તો બૌદ્ધિક વિકાસ તો ખૂબ સરસ છે. એ ફોર્મલ એજ્યુકેશનનો પરિપાક છે, એનું રિઝલ્ટ છે. પરંતુ એની સાથે સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ આઈક્યુ ખૂબ ઊંચો ગયો, ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ બહુ જબરજસ્ત થયો, તો ઇમોશનલી પણ આપણે બહુ ગ્રોથ આપણો થઈ ગયો એવું કહેવાય તો કે ના. આપણી અંદર ભગવાને બે વસ્તુ મૂકેલી છે, એક બુદ્ધિ છે, એક મન છે. મનની અંદર બધી લાગણીઓ છે, બધા જ પ્રકારની ઇમોશન્સ એની અંદર છે. તો કોઈ એમ કે માતાજી બધી લાગણીઓને જવા દો ને, લાગણીઓ તો આખરે લાગણી છે, જવા દો ને. જો તમે બુદ્ધિને કારણે આખા જગતમાં કેટલું આખું વર્લ્ડ ગ્લિટરિંગ, કેવું મહાન, બધી રોજે રોજ નવી નવી રિસર્ચ થાય, ઇમોશન્સ ને એ બધું શું લાગણી મેળા. તો આખો મનુષ્ય ઇમોશન્સ નો બનેલો છે, લાગણીઓનો બનેલો છે, અને લાગણીથી જ વ્યક્તિ જીવી રહી છે. એના બધા ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે એ લાગણીથી છે. પોતાના માતા પિતા સાથે તો કે લાગણીથી, સ્પાઉસ તો કે લાગણીથી, બચ્ચાઓ સાથેનો વ્યવહાર લાગણીથી, આખો મનુષ્ય તો કે લાગણીઓનો જ બનેલો છે. હવે અનફોર્ચ્યુનેટલી એ બધી એઝ એ ઇમોટિવ પર્સન હું શું છું, મારી અંદર કેવી કેવી લાગણીઓ ઉભરે છે, કેવી કેવી લાગણીઓ જે છે એ ગમે ત્યારે એ બધી લાગણીઓ ગમે તે મેનરમાં વ્યક્ત થાય છે તો મને ખબર નથી. કેવી લાગણીઓ છે, કઈ મહિનામાં ક્યારે વ્યક્ત થશે, ખબર નથી. એટલે વેઝ ઓફ ધ માઇન્ડ થી આઈ એમ ટોટલી અનઅવેર, ખબર જ નથી. અનફોર્ચ્યુનેટલી ફોર્મલ એજ્યુકેશનમાં મનની લાગણીઓનું મેનેજમેન્ટ, એનું સંચાલન કેવી રીતે કરવું એવું કોઈ શિક્ષણ આપતું નથી. પછી ઘરમાંથી મળે તો કે ના, ઘરમાંથી બી નથી મળતું. અને આખું જીવન જીવે છે તો કે વ્યક્તિ ઇમોશન્સથી જીવે છે. તો હવે એ જે ક્રુશિયલ ગ્રોથ છે એઝ અ હ્યુમન બીંગ, ખૂબ જ મહત્વનો વિકાસ છે, જે મારા મનનો વિકાસ છે. મન થકી હું આખા જગત સાથે વ્યવહાર કરું છું, મનથી જ વ્યવહાર થાય છે. ભગવાને એવું જબરજસ્ત પાવરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે, એ મન થકી જ આખું અવડું વાસ્ટ જગત જે છે, અવડું વિશાળ જગત અવડા નાના મન થકી જ મારી અંદર આવે છે. તો એ નાનકડા મનને છે જબરજસ્ત પાવરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. આટલા વાસ્ટ જગતનો પ્રવેશ આ મન થકી જ છે. એટલે શાસ્ત્રમાં એમ કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, કે મન જ તો કે દુઃખનું કારણ અને મુક્તિનું, દુઃખનું કારણ બી એ, મુક્તિનું કારણ, દુઃખ મુક્તિનું કારણ પણ એ જ. અને એ મનથી જ આખા જગતનો પ્રવેશ થાય છે, મનમાં જ પ્રવેશ થાય છે, ને એનાથી આપણે સુખી દુઃખી હર્ટ થયા કરીએ. ગિલ્ટ ત્યાં છે, જેલસી ત્યાં છે, કારણ કે જગત પ્રવેશે છે અંદર. અને એ મન થકી જ આપણે આટલા બધા પરેશાન થઈએ, હર્ટ થઈએ, તકલીફમાં મુકાઈએ. બધા જ અચીવમેન્ટ હોવા છતાં, બધી સિદ્ધિઓ હોવા છતાં, પ્રાપ્તિ હોવા છતાં બધી વસ્તુ એન્જોય નથી કરી શકતા, કારણ કે મન એવું માંદું છે, મન વિક્ષિપ્ત છે, મન એવું, એમાં બધી ઇમોશન્સનો એવડો મોટો ખળબળાટ છે, એટલું બધું અંદર તોફાન છે કે મન એવું સ્વસ્થ નથી, હેલ્ધી નથી. તો હવે એ મનની કેળવણી કેવી રીતે કરવી, તો એનો કોઈ જવાબ હોય તો એક જ છે કે ભગવદ્ ગીતા જે છે એ ટોટલ ઇમોશનલી આપણે કેવી રીતે મેચ્યોર બનીએ એનું ટોટલ જ્ઞાન આપશે, એ ટુ ઝી. એ કોઈ ટિપ્સ નહીં આપે, પણ જેવી રીતે એનો કે વ્યક્તિ ખોરાક ખાય અને રોગોથી રક્ષા મેળવે, રક્ષણ અને પોષણ, તો કે ફિઝિકલ ગ્રોથ કમ્પ્લીટ, એમ ભગવદ્ ગીતા ભણો આખી,
તો ઇમોશનલ ગ્રોથ કમ્પ્લીટ થઈ શકે એવી પૂરી પોસિબિલિટી એટલે કહું છું પૂર્ણ શ્રદ્ધાથી કરીએ, એ બધી વસ્તુને આત્મસાત કરવાનો, પેનિટ્રેટ કરવાનો પૂરો પ્રયત્ન કરીએ, તો આખા બ્રહ્માંડમાં એક જ વસ્તુ ભગવાને એવી આપી છે, દેટ ઇઝ ભગવદ્ ગીતા, કે ઇમોશનલી મેચ્યોર બનવાનું, હેલ્ધી બનવાનું, એઝ અ પર્સન, એઝ અ ઇમોટિવ પર્સન, એવું બેલેન્સ વ્યક્તિ તરીકે મને જીવન જીવવું છે, એઝ અ ગ્રાઉન્ડેડ પર્સન તરીકે જીવન જીવવું છે. તો ભગવાને મનમાં આટલી બધી લાગણીઓ આપી છે, તો એ લાગણીઓનું મેનેજમેન્ટનું મહાન શાસ્ત્ર પણ આપેલું છે, અને એ છે ભગવદ્ ગીતા.